એક મહત્વકાંક્ષી વ્યક્તિ જેની મહત્વકાંક્ષા એટલી હદે વધી જાય છે કે જેનો ભોગ બને છે ગુજરાતની જનતા, સરકારી અધિકારીઓ, શિક્ષકો, પોલીસ ખાતાના વ્યક્તિઓ કે જે લાખોના સંખ્યામાં તેને પૈસા આપે છે અને એ જ આખરે ભૂગર્ભમાં ઉતરી જાય છે। આવા ઠગ ભગતો જ્યાં સુધી ગુજરાતમાં છે ત્યાં સુધી ગુજરાતની જનતા લૂંટાતી રહેશે અને હેરાન પરેશાન થતી રહેશે। તેમની જે જમા પૂંજી છે તે આવા જ ઠગ ભગતો ખાલી કરતા રહેશે। પણ સવાલ અહીંયા એ થાય છે કે 9 વર્ષ પછી તંત્ર જાગ્યું, 9 વર્ષ પછી સીઆઈડી ક્રાઇમે દરોડા પાડ્યા, પણ હવે આગળ કઈ દિશામાં તપાસ જશે, કોણ કોણ મોટા માથાના નામ બહાર આવે છે, ઘણી બધી બાબતોએ વાત કરવી છે અને આજે સીધા સંવાદમાં વાત કરીશું આ જ વિષય પર। નમસ્કાર, હું છું ખુશાલી। ડિબેટની શરૂઆત કરીએ। પેનલ પણ અત્યારે હાલ સ્ટુડિયોમાં હાજર છે, પણ તે પહેલા આપને એક વિડીયો બતાવી દઈએ, તેની પર પહેલા નજર કરીશું। ખાસ તો અભિનંદન પાઠવા આવ્યો છું મારા મિત્ર ભૂપેન્દ્રસિંહ ઝાલા, અને આમ તમને એક સુંદર વાત કરું એમના માટે, એકના બે કેવી રીતના થાય અને બે ના ચાર કેવી રીતના થાય, બરાબર, એમને ખૂબ સારું આવડે। એટલે અહીંના સ્ટાફ અને અહીંયા એમની જોડે જોડાયેલા તમામ કહેવાય ને શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા તમામ લોકોએ ચિંતા કરવાની જરૂર નથી। પહેલી વાત, ઘણાને ક્યાંક થોડોક સંકોચ હોય, પરંતુ મેં એટલે જ ઉદાહરણ આપ્યું કે એકના બે કેવી રીતના થાય। એમ આ કેમ્પસમાં ધારો કે 10-15 હજાર વિદ્યાર્થી હોય કે 5,000 વિદ્યાર્થી છે ને 25,000 સુધી લઈ જવા હોય કે 50,000 સુધી લઈ જવા હશે, તો તેનું આયોજન ભૂપેન્દ્રસિંહ ખૂબ સારી રીતે કરી શકશે, કારણ કે પૈસા જો ફાળવણી કરવાનું આયોજન કરી શકતા હોય તો 100% કરી શકવાના। તો આપે સાંભળ્યું કે કેવા પ્રકારના નિવેદનો આપવામાં આવી રહ્યા છે કોઈ પક્ષના નેતા દ્વારા, ધારાસભ્ય દ્વારા, અને આ જ વિષય પર વધુ ચર્ચા કરીશું સીધા સંવાદમાં। અને સાથે જ ગેસ્ટ પેનલ અત્યારે હાલ સ્ટુડિયોમાં ઉપસ્થિત છે પ્રફુલ્લ ત્રિવેદી, જે મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે, શૈલેષભાઈ પરમાર, જે ભાજપમાંથી આવે છે, સ્વાગત છે સર આપનું, અને સાથે જ વિરમભાઈ દેસાઈ, જે કોંગ્રેસમાંથી આવે છે, સ્વાગત છે સર આપનું। સૌથી પહેલો સવાલ પ્રફુલ્લભાઈ આપને કરવા માંગીશ કે સર, આપે વિડીયો જોયો, સાંભળ્યું, ઠગ ભગતોની લિસ્ટમાં વધુ એક નામ ઉમેરાયું છે, તંત્ર સફાળે પણ મોડે જાગે છે ખરું, પણ આટલો બધો સમય કેમ લઈ લે છે? ખુશાલી, દર 4 કે 5 વર્ષ થાય ને તો એક આવો પરપોટો ઉપસી આવે છે અને પછી પરપોટો ફૂટી જાય છે। છેલ્લા ઓછામાં ઓછા 30-35 વર્ષથી તો આ આખી રમત છે ને એ હું પોતે જોઈ રહ્યો છું, મીડિયામાં સંકળાયેલો હોવાથી, કે દર 2-5 વર્ષે થાય ને એક ઠગ ભગતનું નામ ઉપસે અને કેટલાય લોકોનું કરીને ગુમ થઈ જાય। હવે આવા ઠગ ભગતો તમારે ત્યાં 3-3, 4-4, 5-5 વર્ષે ઉપસી આવે છે, તો તંત્રને આ અંગે કોઈ કાયદો કરવાની કે વ્યવસ્થિત રીતે વોચ કરવાની કે જરૂર નથી લાગતી, કે પછી કાયદા છે ને કાયદાનું પાલન સામાન્ય લોકોને જ કરવાનું હોય છે, આવા ઠગોને નહીં? એવું કોઈ વણલખો કોઈ નિયમ જાહેર કરેલો છે? શું છે એ જ ખબર નથી પડતી। તમે જુઓ કે સંતોષ બેનિફિટ આવ્યું હતું, પછી ઘણા બધા વચ્ચે હજી 3 કે 4 વર્ષ પહેલા જ વેજલપુર પાસે પેલી રેલવે ફાટક પાસે ભગવા ધ્વજ ચારે બાજુ લહેરાવ્યા હતા અને માતાજીના નામે એને ઠગાઈ ચાલુ કરી હતી, અને એમાં ગરીબ લોકોના કેટલી રકમો એને 1ના 2 કરવાની ને 1ના 3 કરવાની કહીને પડાવી હતી। હવે આમાં તો આપણે ત્યાં ગુજરાતીમાં આપણા બાપ દાદા બહુ ડાયા હતા, કહેવતો આપીને ગયા છે, પણ આપણે ધ્યાન નથી રાખતા કે જ્યાં લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે નહીં મરે। એટલે ખોટી આપણે લોભ ના કરવો। આપણે લોભ કરશું તો એ ધુતારો બધું ધૂતીને જતો રહેશે। એ આપણને શીખવાડીને ગયા છે, પણ આપણે યાદ નથી રાખતા, કારણ કે આપણે રૂપિયાના 3 આઠાના જોઈએ છીએ, પરંતુ 3 આઠાની આપનાર માણસ છે એના હાથમાં આવે તેને ખબર પડી જોઈએ કે આ 3 આઠાની ખોટી છે ભાઈ, કારણ કે રૂપિયાની 2 જ આઠાની આવે, ત્રીજી આઠાની ના આવે। અને એમાં પણ શિક્ષક જેવા ડાહ્યો વર્ગ પાછો સંડોવાયેલો છે। આમાં રિટાયર્ડ થયેલા શિક્ષકો છે, શિક્ષકો છે એ આર્થિક આયોજનમાં નંબર 1 ગણાય છે। તમે એને ચિંગુસ પણ કહી શકો, કરકસર વાળો વ્યવહાર વાળા કહી શકો, બધું કહી શકો।
એમના ખિસ્સામાંથી તમારે 50 રૂપિયા કઢાવવા હોય ને તો દમ નીકળી જાય. પણ આ લોકો કઈ ટેકનિક એવી અપનાવે છે કે એનાથી એના જે મરણ મૂડી હોય છે, એ રિટાયરમેન્ટનું એનું ફંડ હોય છે, પીએફ ને પેન્શનના ભેગા થયેલા નાણાં હોય છે, રોકડનું રજામાં રૂપાંતર થયું હોય એના પૈસા હોય છે, એ સિફતપૂર્વક શેરવી લે છે અને એની મરણ મૂડી છે એ જતી રહે ત્યારે પછી એને માથે હાથ દઈને રડવાનો વારો આવે છે. હવે તમે વિચાર કરો કે જે રિટાયર્ડ પોલીસમેન છે એને ખબર ના પડે, રિટાયર્ડ શિક્ષકને ખબર ના પડે. પોલીસે તો અનેક ગુનેગારો સાથે આવી રીતે વર્તેલા હોય છે. અને આ હવે જે નવો ઠગ ઉપસ્યો ભૂપેન્દ્રસિંહ ઝાલા, જેને પાછો ભગવો ખેસ પહેરેલો છે અને ભગવી ટોપી ઓઢેલી છે, અને એવા ફોટા ઠેર ઠેર વાયરલ થઈ રહ્યા છે. એનું જે એજ્યુકેશન સંકુલ ઊભું કર્યું, ગ્રોમોર એજ્યુકેશન, 2024ની જાન્યુઆરીની 18મી તારીખે, અને ભાજપના નેતાઓ એના ઓપનિંગમાં હતા. ખુદ CR પાટીલ હતા, પછી બીજા કુબેર ડિંડોર પણ હતા, બીજા માજી મંત્રીઓ અને વર્તમાન મંત્રીઓમાંથી પણ ઘણા બધા હાજર હતા, કેટલાક નેતાઓ હાજર હતા. હવે જ્યારે ભાજપની હાજરી ત્યાં હોય ત્યારે લોકોને એવું છે કે અમને સરકાર સાથે જોડાયેલા છે ને એટલે પ્રામાણિક હશે, એવું એક આખી ઇમેજ ઊભી થાય ને એ ઇમેજને એવી સરસ રીતે આ માણસે વટાવી લીધી કે 6000 કરોડ એને ભેગા કરી લીધા. 2 જ ખાતા હજુ સુધી CID ક્રાઇમના હાથમાં આવ્યા છે, એમાં જ 175 કરોડ મળી આવ્યા છે, લક્ઝરી ગાડીઓ મળી આવી છે. અને જ્યારે પહેલા સમાચાર આવ્યા ને, આપણે ત્યાં હંમેશા આવું થાય છે કે સમાચાર આવે ને ત્યારે પોલીસ એની સાથે સંબંધિત જે વ્યક્તિ હોય છે, જે સૌથી મોટો આરોપી હોય છે, એના પર ધ્યાન નથી રાખતી અને છટકી જાય ત્યારે શોધવા નીકળે છે. તમે જુઓ, ખ્યાતિ હોસ્પિટલમાં પેલો કાર્તિક પટેલ છે, ગુમ થઈ ગયો. પેલા હમણાં 1-2 જણાને પકડ્યા એમણે, પરંતુ એમના જે 3 મુખ્ય ડાયરેક્ટરો છે, 3 ગુમ છે. રાજકોટ વાળા ડોક્ટર છે એ ગુમ છે, રાજેશ્રીબેન કોઠારી ગુમ છે, કાર્તિક પટેલ ગુમ છે. હવે ગુમ થઈ જાય ત્યારે પછી એ જ રીતે આના સમાચાર આવ્યા ત્યારે પોલીસે ધ્યાન ના આપ્યું, જેને કારણે પેલો છટકી અને ગાયબ થઈ ગયો, ભૂગર્ભમાં ઉતરી ગયો. અને હવે પોલીસ ફાંફા મારે છે કે અમે LOC ની નોટિસ આપીને, ઓલા ખ્યાતિવાળાને કે અમે રેડ કોર્નર નોટિસ આપીને. ભાઈ કોઈ અર્થ જ રહેતો નથી. જ્યારે તમારો હાથ સામે એ વ્યક્તિ હતી ત્યારે તમારો હાથ કેમ એના ગળા ઉપર નથી જતો? અને બીજું એ છે કે કાયદા જેવું કોઈ તંત્ર છે કે નહીં. નાનકડે એવું મ્યુચ્યુઅલ ફંડમાં નામ બદલવું હોય તો તમને એટલા બધા પેપર્સ માગે છે ને, એટલા બધા આટા ખવડાવે છે, અને શેર બજારમાં આટલા બધા ચુસ્ત નિયમો છે. તો આ RBI ની જે બોલે આ નથી, એમની પાસે કોઈ શ્રોફનું લાયસન્સ નથી, ધીરધારના કોઈ લાયસન્સ, અને છતાંય તે આટલા તમે 36% અને 40% ને આપવાની વાતો કરે અને લોકો એમાં ભોલવાઈ પણ જાય. અને ખરેખર તો આપણી ક્રાઇમ શું કરે છે, પોલીસ શું કરે છે, કોઈ ધ્યાન આપે છે કે નથી આપતા એ જ ખબર નથી પડતી. કારણ કે પોલીસ જો ધારે ને તો ચોરાયેલી સાયકલ 24 કલાકમાં હાજર કરી દે. તો આટલા બધા ફ્રોડ કરે, 9 વર્ષ સુધી ફ્રોડનો એની આખી ચેનલ છે એ ચાલ્યા જ કરે, એની ચેઇન આગળ વધતી રહે, અને છતાંય પોલીસ કે બીજા કોઈ તંત્રનું ધ્યાન ના જાય. RBI ના નિયમો છે એનો ભંગ થાય છે, શ્રોફના નિયમોનો ભંગ થાય છે, તમામ નિયમો બ્રેક થાય છે, અને છતાં કોઈની નજર નથી જતી. એટલે ઘણી વખત તો આપણને આપણા જે તંત્રો છે એના ઉપર દયા આવે છે. કાયદો છે, કાયદાનું પાલન નથી કરાવી શકતા, નિયમો પેટા નિયમો ઘડાયેલા હોય છે, અને પછી SOP કરવા નીકળશે. કારણ કે આ નિયમો છે ટૂંકા પડે એટલે હવે SOP કરો. એટલે ભાઈ SOP શેની જોઈએ? તમે જ્યારે કાયદો બહાર પાડો છો, યોજના બહાર પાડો છો, ત્યારે નિયમ પેટા નિયમ ઘડેલા જ હોય છે. તમે પાલન નથી કરાવી શકાય, કબૂલાત કરો ને પછી SOP કરવા નીકળો. આમાં સંબંધિત જેટલા તંત્રો હોય એના પર પણ પગલાં લેવાવા જોઈએ, એને મદદ કરનાર તંત્રોના પગલાં લેવાવા જોઈએ. અને ભવિષ્યમાં એક પણ ગરીબ માણસ કે એક પણ પેન્શનરનો પૈસો ના જવો જોઈએ, એ જોવાની જવાબદારી સરકારની છે. જી શૈલેષભાઈ, આપની પાસે આવીશ. અને આપે જે રીતે વિડીયો જોયો, ક્યાંક એવું નથી લાગી રહ્યું કે કેન્દ્રમાં પણ ભાજપ છે, રાજ્યમાં પણ ભાજપ છે? હવે ભાજપની જ્યારે સરકાર છે ત્યારે કોઈ ઉદ્ઘાટન હોય છે કે ઓપનિંગ હોય છે ત્યારે જવાનું ક્યાંક હવે ભારે પડી રહ્યું એવું નથી લાગતું? કારણ કે ખોટો સંદેશો પાસ થઈ રહ્યો છે, ખોટા મેસેજીસ પાસ થઈ રહ્યા છે, અને
આપના જ ધારાસભ્ય આવી રીતે નિવેદનો આપી રહ્યા છે, જો કે ત્યારબાદ પછી માફી માંગવાનો કોઈ અર્થ રહેતો નથી. લોકોનો આક્રોશ તો ત્યાંનો ત્યાં જ રહેવાનો છે. શું કહેશો? ખુશાલીજી, પ્રથમ તો જે રીતે પ્રફુલ્લ સરે વાત કરી એ વાત સાથે પણ હું સહમત છું. એમણે પણ ખૂબ સાચી અને સત્ય ઘટનાઓ અને અત્યાર સુધી જે કામગીરી સરકારે અને પોલીસ તંત્રે કરી છે એની પણ વાત કરી છે, અને આ ગોટાળો થયો છે એની પણ વાત કરી છે. લક્ઝરી ગાડીઓ એની જપ્ત કરી છે. BZ એટલે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા, એનું ફાઇનાન્સ છે એને પણ તાળા મારી દીધા છે. એની ગોતણી પણ ચાલુ છે. એની સાથે સંકળાયેલા જે કાંઈ લોકો છે એની પણ પૂછપરછ ચાલી રહી છે. એની સાથેના લોકો જે છે એને ટચ કરતા હોય એની પણ પૂછપરછ ચાલી રહી છે. અને આપે વાત કરી કે કાર્યક્રમ જે હતો એ કાર્યક્રમ શૈક્ષણિક હબનો હતો, શૈક્ષણિક સંસ્થા જે છે એનો કાર્યક્રમ હતો, કોઈ BZ ફાઇનાન્સનો કાર્યક્રમ નહોતો. અને કોઈ ભારતીય જનતા પાર્ટીના કે કોઈ પક્ષના નેતા કોઈ ફાઇનાન્સના ઉદ્ઘાટનમાં ગયા હોય, એના BZ ફાઇનાન્સના અથવા તો એના કોઈ કાર્યક્રમમાં ગયા હોય તો વાત બરાબર છે. પરંતુ માનો કે આ તો ભારતીય જનતા પાર્ટી સાથે થોડા ઘણા સંકળાયેલા હતા, પણ ભારતીય જનતા પાર્ટીનો કોઈ હોદ્દો કે કોઈ એને જવાબદારી આ ભૂપેન્દ્રસિંહ ઝાલાને નથી. એક વાત, સરકાર ગુનેગારના મૂળિયા સુધી અત્યારે તપાસ કરી રહી છે. ભારતીય જનતા પાર્ટી ક્યારેય ગુનેગારને છાવરતી નથી. અને આ ગુનેગારે જે પ્રકારનું સ્કેમ કર્યું છે એ સ્કેમની અંદર સલવાયેલા ગરીબ અને જેને કહેવાય ને કે રિટાયર્ડ થયેલા લોકો, જેને પોતાની મરણ મૂડી જે કહી શકાય એ મરણ મૂડી મૂકી અને એકના બે ને બેના ચાર કરવાની જે વાતો કરી હતી અને જે પ્રકારે 3 ગણા કરવાની વાતો કરી અને ઠગાઈ કરી છે, આવા ઠગ ભગત તમે જે શબ્દ વાપર્યો ખરેખર ખૂબ સારો શબ્દ છે. અને આમ તો ડિબેટ જ બૂચ મારું જે છે એવા શબ્દથી જ શરૂઆત થઈ છે. પણ સરકારે આમાં ફરિયાદ નોંધી છે. સરકારે પગલા જેટલા લીધા છે પ્રમાણિક પગલા પણ લીધા છે. તમામની તપાસ થઈ રહી છે, તપાસ પણ કરીએ છીએ. દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે, એમાં પણ કોઈ બેમત નથી. સરકાર આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા તો નથી, હોદ્દેદાર તો નથી. હોદ્દેદાર હોય અને કોઈ સંવિધાનિક પદ ઉપર હોય તો પણ ચલાવી લેવાના મતમાં નથી. ગુનેગારને કોઈ પક્ષ હોતો નથી, ગુનેગારને કોઈ જાતિ હોતી નથી, ગુનેગારને કોઈ જિલ્લો કે કોઈ રાજ્ય કે કોઈ દેશ હોતો નથી. ગુનેગાર છે એના માટે બધું જ ગુણ છે. એ ગુનેગાર એટલે ગુનેગાર. ધવલસિંહ ઝાલાને શું કહેશો મંતવ્ય ન્યૂઝના માધ્યમથી? કારણ કે શાળાનો કાર્યક્રમ હતો તે ત્યાં જ આ વસ્તુનો તેમણે ઉલ્લેખ કર્યો છે અને બોલ્યા છે. પૈસાની વાત પણ તેમણે કરી છે. તમે કહેતા હોય તો હું ફરી વખત એ વિડીયો ફરી વખત આપના માટે ચલાવી દેવા રેડી છું. ના, મેં સાંભળ્યો, આપના મંતવ્ય ન્યૂઝના માધ્યમથી જ સાંભળ્યો. જે ધવલસિંહ ઝાલા છે, શૈલેષભાઈ, એમને જે એક વાક્ય કહ્યું છે ને કે એકના બે ને બેના ચાર કરવામાં આ ભૂપેન્દ્રસિંહ ઝાલા છે એ બહુ માહિર માણસ છે. આમ જ બધું આવી જાય છે એક જ વાક્યમાં. હા પ્રફુલ્લ સર અને ખુશાલીજી, જે ધવલસિંહ ઝાલા બોલ્યા એ ધવલસિંહ ઝાલા શા માટે બોલ્યા, કેમ બોલ્યા, ક્યારે બોલ્યા, કયા કારણે બોલ્યા, એના તમામ જવાબો ધવલસિંહ ઝાલાએ આપ્યા છે. એટલે એ ધવલસિંહ ઝાલાએ જે જવાબો આપ્યા છે એ ધવલસિંહ ઝાલાના જવાબો છે. ધવલસિંહ ઝાલાએ જે વાત કરી છે એ શૈક્ષણિક હબ માટે પણ કરી છે અને આ એકના બે ને બેના ચાર એવી પણ વાત કરી છે. પણ એની સ્પષ્ટતા ધવલસિંહ ઝાલા જ આપી શકે. જી વિરમભાઈ, આપનું શું કહેવું છે? કોંગ્રેસ પક્ષ તરફથી પ્રતિક્રિયાઓની શરૂઆત થઈ ચૂકી છે, આરોપ પણ મૂકવામાં ચાલુ થઈ ચૂક્યા છે, પણ આપની પ્રતિક્રિયા ફરી વખત લેવાની કોશિશ કરીશું. સૌ પ્રથમ તો આપણે વાત કરીએ, પ્રફુલ્લભાઈએ જે શરૂઆતમાં વાત કરી કે આ બધી સ્કીમો 30 વર્ષથી છેલ્લા ચાલી રહી છે અને ભારતીય જનતા પાર્ટીનું શાસન પણ 30 વર્ષથી છે આપણા ગુજરાતની અંદર. અત્યારે તો ખાસ કરીને બેન ખુશાલી, તમે પણ એક ઉલ્લેખ કર્યો કે ડબલ એન્જિન સરકાર છે. અને મારે જે વાત કરવી હતી પ્રફુલ્લભાઈએ કહી દીધી કે ભાઈ જય માતાજીના નામે એક અશોક જાડેજા કરીને એક ઠગ હતો ને એની આ સ્કીમ ચલાવી હતી ને કરી હતી. પણ મુખ્ય બાબત એ છે કે આમાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર, હોદ્દેદાર નહીં પણ કાર્યકર તો છે ને. અને એ એટલા માટે હું કહું છું કે ધવલસિંહની આપણે વાત હજુ બાજુમાં મૂકીએ તો આપણા ભારતીય જનતા પાર્ટીના જે પ્રદેશ પ્રમુખ છે એમનો પણ એક વિડીયો વાયરલ થયો છે અને ફરે છે. લોકસભાની ચૂંટણી લડવા માટે એમને અપક્ષ તરીકે જ્યારે ફોર્મ ભર્યું હતું અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખે એમને ફોન કર્યો અને એમનું કહેવું એવું છે કે મારું માન રાખી અને એમને ફોર્મ પાછું ખેંચી લીધું
અને પછી મેં ભારતીય જનતા પાર્ટીમાં જોડ્યા છે. એટલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા છે એ વાત તો ચોક્કસ છે. અને કેમ આવા કૌભાંડીઓ શા માટે ભારતીય જનતા પાર્ટી સાથે જ જોડાયેલા હોય છે? તમે એક પણ મુદ્દા પાછલા જે 6 મહિનાની વાત કરીએ કે છેલ્લા 1 વર્ષની વાત કરીએ, જે કૌભાંડો બહાર આવે છે તો એમાં માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી સાથેના એના સંબંધો, એના નેતાઓ સાથેના સંબંધો, આ જે ભાઈ છે ઝાલા, એના ફોટાઓ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ સાથે છે. એટલે ક્યાંક ને ક્યાંક સરકારના, અને શૈલેષભાઈએ એવું કીધું કે સરકારે આમાં પગલા લીધા. સરકારે પગલા નથી લીધા, પણ જ્યારે કોઈએ આ પીડિત કોઈ છે ને એને જ્યારે ફરિયાદ આપી છે ને ત્યારે એને પકડવા જવું પડે. અને હજુ એ ઝાલા જે છે આ કૌભાંડી એ તો પકડાયો નથી. 9 વર્ષના લાંબા ગાળા બાદ એ પણ. હા, અને 6000 કરોડનું કૌભાંડ અને સરકારી આંકડો આપે છે, હું નથી કહેતો, સરકારી આંકડો છે. 6000 કરોડનું આવડું મોટું કૌભાંડ તમારી સ્ક્રીન ઉપર જ હું જોઈ રહ્યો છું કે જેની ઓફિસ બતાવે છે એ જાહેરમાં એક બિલ્ડિંગમાં એનું બેનર મારેલું છે, બોર્ડ મારેલું છે. તો સરકાર કે પોલીસ કે આ તંત્ર જે કંઈ પણ એના સાથે સંબંધ પેલું છે એ તંત્ર શું ઘોર નિંદ્રામાં સૂઈ રહ્યું હતું? શા માટે આની આ સ્કીમ માટે થઈને, જેમ ભાઈ પ્રફુલભાઈએ જે કહ્યું કે એની લાયસન્સ લીધું હતું કે નહીં, શા માટે એ તંત્રએ જઈને ત્યાં તપાસ ના કરી કે આવડી મોટી એની જાહેરાત છે, આ સરકારી જે એના પ્રમાણપત્ર જે લેવાનું હોય છે એ લીધેલું છે કે નથી લીધેલું, કઈ રીતે આ ચલાવી શકે? એટલે મૂળમાં એવું છે કે ભારતીય જનતા પાર્ટી આ પૈસાના મામલે દરેક જગ્યાએ પોતાનો હાથ નાખે છે અને પછી જ્યાં કંઈ પણ આવું બધું પકડાય છે એટલે પછી નાખી દે છે કે પેલાના ઉપર એ કૌભાંડી છે. અને પાછો પેલા કહીએ છીએ ને આપણે, ઘોડા નીકળી ગયા પછી તબેલાના તાળા મારવાના. એટલે હજુ એ ઝાલા તો પકડાયા નથી, ક્યાં છે ખબર નહીં. ખ્યાતિનો આપણે ઉલ્લેખ પ્રફુલ ચમરબંધીને નહીં છોડી એવી પણ એ કહું છું, એ જ કહું છું કે એ આપણે હવે તો કાન પાકી ગયા છે આપણા. એ ચમરબંધી શબ્દને હવે એવી નાનપ લાગવા માંડી છે કે આ ચમરબંધી કે છે કોને? અત્યાર સુધીના જેટલા બી નિવેદનો એ ગૃહમંત્રીના આયા હોય, સરકારમાંથી આયા હોય કે મારા મિત્ર શૈલેષ પરમાર દ્વારા આ મંચથી આપણે સાંભળ્યા હોય, તો એક શબ્દ હોય છે ચમરબંધીને, પણ કોઈ ચમરબંધી આજ સુધી પકડવામાં, માછલીઓ પકડાશે, મગરમચ્છો એમને ફરતા રહેવાના છે. ચોક્કસ. શૈલેષભાઈ, આપને કઈ કહેવું છે આ વિષય પર? જે રીતે પ્રત્યારોપ આરોપ પણ મુકાઈ રહ્યા છે, પણ માનવું તો રહેશે જ કે ભાજપના કાર્યકર્તા હતા જે અત્યારે ભાગેડું છે, ભૂગર્ભમાં છે, અલગ અલગ લોકેશન આવી રહી છે, નેપાળ, કોઈક વિદેશ કહી રહ્યું છે, લાસ્ટ લોકેશન મધ્યપ્રદેશની આવી રહી છે. હવે આપની પ્રતિક્રિયા ચોક્કસ લેવાની થાય જ છે. જુઓ, ભારતીય જનતા પાર્ટી વિશ્વની મોટામાં મોટી પાર્ટી છે અને કરોડો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે. જે લોકો મેં ઘણી વખત કહેલું છે કે જ્યારે ગાંધીજી છે ને એની ખાદીનો વ્યાપ એટલો બધો હતો અને ખાદીની સચ્ચાઈ અને ખાદી ઉપર વિશ્વાસ એટલો બધો હતો કે જે ચોર લોકો હોય ને એ પણ ખાદી પહેરીને ચોરી કરવા જાય, એટલે એને ખાદીનો પ્રભાવ એટલો બધો હતો કે ચોર લોકો પણ એના ઓથ તરીકે લેતા હતા. એ રીતે આ બીજેડ વાળા જે ભરતસિંહ ઝાલા છે એ એવા જે ઠગ છે, એવા જે ગુંડાઓ છે, આવા જે 420 છે, આ બૂચમારું છે, એવા લોકો પણ ભારતીય જનતા પાર્ટીનો ક્યાંક ઉપયોગ કરવા માટે ભારતીય જનતા પાર્ટીને કે સરકારને આમાં ક્યાંય લાગતું ઓળખતું નથી. અને એમ છતાં પણ મેં ફરીથી કહું છું કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હોય, પદાધિકારી હોય કે કોઈ પણ હોય, પગલા લેવાના છે, લેવાના છે ને લેવાના છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર, ખ્યાતિ હોસ્પિટલની વાત હમણાં ખુશાલીજી કરતા હતા અમારા પ્રફુલ્લ સર, તો ખ્યાતિ હોસ્પિટલમાં પણ પરિવાર ફરિયાદી નથી. ખ્યાતિ હોસ્પિટલ જે બનાવ બન્યો છે એમાં પણ ફરિયાદી સરકાર છે. જે મૃતકો છે એના પરિવારે તોડફોડ કરી છે, પછી તમે ફરિયાદી ઘટના બની છે એ સરકારી તંત્ર સાથે આમાં સંકળાયેલું છે. આરોગ્ય તમારું તંત્ર જે છે એની સાથે સંકળાયેલું છે. જાણી લેજો. તમારા ભારતીય જનતા પાર્ટીના એક દિગ્ગજ નેતામાં સંડોવાયેલા છે. એ તો એના મૂળિયામાં બધી બાબતો છે, આના ઉપર ધ્યાન. પરંતુ આટલું મોટું કૌભાંડ થઈ જાય, કોઈના વાલસોયા લોકો ખાઈ બેસે અને તે છતાંય તમે ઘોર નિંદ્રામાં. આ તો પરિવારે જેને આપણો જે વિષય છે તેની પર પાછા આવીશું. આપણો જે વિષય છે તેની પર પાછા આવીશું. હમણાં નહીં, વિરમભાઈની એક વાતનો જવાબ. નહીં, પણ આ પરિવારો આજે વિરમભાઈ, આપની લાગણીઓને સમજી શકાય છે. ખોટું થયું છે, કાંડનો જે
લોકો ભાગ બન્યા છે સમજી શકાય છે, પણ આપણે વિષય પર પાછા ફરીશું અને જે વિષય છે તેની ઉપર ચર્ચાને અત્યારે યથાવત રાખીશું. આપની લાગણીને સમજી શકું છું કે ઘણા લોકોના જીવ ગયા છે, ખ્યાતિકાંડ સૌથી મોટો કાંડ કહી શકાય, હજી પણ ઘણા નવા ખુલાસા થશે, પણ એના વિષય પર અલગથી ડિબેટ રાખીશું. પણ અત્યારે વાત થઈ રહી છે BZ જેનો જે લોગો છે, આગળનો બી છે, એ ક્રિપ્ટોકરન્સીનો છે અને બિટકોઇનનો છે, જે ભારતમાં અત્યારે પ્રતિબંધિત છે. આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય લેવલે જોવા જઈએ તો ઘણા ટ્રાન્ઝેક્શન્સ જે છે તે કેશમાં થયા છે, ચેકથી કે બેંકથી થયા જ નથી. એટલે બેનામી વ્યવહારો કહી શકાય. પ્રફુલભાઈ, આપની પાસે આવીશ અને આ વિષય પર પડદો કહેવાની કોશિશ કરીશું કે આ રીતે એક તરફ પ્રતિબંધિત વસ્તુઓ થઈ રહી છે, બીજી તરફ માણસ ભૂગર્ભમાં ઉતરી રહ્યો છે, 9 વર્ષ સુધી તંત્રના આંખ આડા કાન છે. 9 વર્ષ પછી એવું તો શું થાય છે કે અચાનક જ તંત્ર સફાળું જાગે છે અને દોડવા લાગે છે? અને જે રીતે વિરમભાઈએ કહ્યું કે ઘોડા ભાગી જાય પછી જ તબેલાને તાળા મારવાની કોશિશ, એટલે કોઈ મોટું માથું આપને લાગી રહ્યું છે? આમાં આપને શું લાગી રહ્યું છે? ના, મૂળ તો આ ઠગ જ છે. ઠગે પોતાને એક આદર્શ લેવા માટે થઈને મોટા માથાઓનો ઉપયોગ ચોક્કસપણે કર્યો છે અને એ માટે જ એ કદાચ ભાજપ સાથે જોડાયો હશે કે મને મોટા માથાઓ છે જરૂર પડે ત્યારે બચાવે. એ કદાચ એણે પહેલેથી પૂર્વ તૈયારી કરી હશે, પરંતુ એણે જો શ્રોફ તરીકે લાયસન્સ લીધું હોય તો લીધું છે કે નહીં આપણને ખ્યાલ નથી. તો એક સવાલ એ થાય છે કે શ્રોફ તરીકે જ્યારે લાયસન્સ આપવામાં આવે છે ત્યારે એની ચોક્કસ શરતો પાલન કરવાની હોય છે કે આટલાથી વધારે વ્યાજ ન લઈ શકો, કોઈને આ રીતે ધમકી નહીં આપી શકો, કે એના જે નિયમો છે એ પળાતા હતા કે નહોતા પળાતા એ કેમ કોઈ જોવા નથી જતું? શૈલેષભાઈ, ત્યાં સરકારી તંત્રની જવાબદારી છે, ત્યાં કોઈ જોવા કેમ ના ગયું કે ભાઈ આ 36% 40%ની વાતો કઈ રીતે કરે છે? પછી કાગળ ઉપર ભલે 7% કે 9% લખતા હતા, મૌખિક વાતમાં એ જે કમિટમેન્ટ આપતા હતા એ 36% ને 40%નું. હવે 36% ને 40% કોઈને પહોંચાતું નથી. અને બીજું, આ આરબીઆઈના રૂલ્સનું સીધું ખંડન છે. આરબીઆઈ સૌથી જે જવાબદાર સંસ્થા છે કે તમે નાણાકીય વસ્તુની જ હેરાફેરી કરો અને નિયમ બહાર જઈને કરો ત્યારે એ નોટોની હેરાફેરી થાય છે. નોટો ઉપર આરબીઆઈના ગવર્નરની સહીઓ છે, ત્યારે એ કાગળ છે નોટ બને છે, બાકી સાદો કાગળ જ છે. એટલે રિઝર્વ બેંક કે બીજી કોઈ બેંક કે શ્રોફ, સરકારના તંત્રો, સરકારનું LIB, સરકારની ક્રાઇમ બ્રાન્ચ, સરકારનું CID, આ બધાય ક્યાં 9 વર્ષ સુધી ઊંઘતા હતા? એ જવાબ તો સરકારે આપણને આપવો જ પડે. કારણ કે જયારે પકડાય ત્યારે આપણે ચોક્કસપણે કહીએ કે અમે ચમરબંધીને છોડવાના નથી ને ના જ છોડવા જોઈએ, કારણ કે કાયદો કાયદાનું કામ કરવાનું છે, કોર્ટ કોર્ટનું કામ કરવાનું છે. પરંતુ એ ક્યારે કે જયારે આખો ફ્રોડ બહાર આવે ત્યારે. તો 9 વર્ષ સુધી આ માણસે પોતાના નાણાકીય વ્યવહારો જે કર્યા અને લોકોની જે પોતાની જે માછલીની જે જાળ નાખે રીતે જાળ નાખી અને જે રીતે માછલીઓને પકડીને પોતાની તરફ ખેંચી, તો એ વખતે તંત્રોએ જાગવાની જરૂર હતી કે ભાઈ આ BZ કરે છે શું? માની લો કે એને શૈક્ષણિક સંકુલ ઊભું કર્યું, બહુ સારી વાત છે કે આજુબાજુના જે વિદ્યાર્થીઓ છે એને શિક્ષણની એક તક ઊભી થશે. પરંતુ આ શિક્ષણ સંસ્થા ઊભી કરવા માટે આ માણસ પૈસા ક્યાંથી લાવ્યો કે જે પોતે કોઈ નોકરી કે બીજું કઈ કરતા નથી? કેમ કોઈ ત્યાં જોવા જતું નથી? આજે હું જો 15 લાખની કાર લઉં તો મારે 100 કરવાનું હોય છે, હું 15 લાખ ક્યાંથી લાવ્યો? તો આટલું મોટું સંકુલ જેમાં કરોડો રૂપિયા હોય, કરોડો રૂપિયાની એને જમીનો ખરીદી છે, કરોડો રૂપિયા એને ઇલેક્ટ્રોનિક આઇટમ માટેનો શોરૂમ ઉભો કરવામાં ખરીદી છે, કરોડો રૂપિયાની એને કાર ખરીદી છે. તો આપણે ત્યાં કાયદો વ્યવસ્થા જેવું કોઈ તંત્ર છે કે નહીં? આ જ એક સૌથી મોટો પ્રશ્ન છે શૈલેષભાઈ. જી, ચોક્કસથી સવાલ ઘણા બધા થઈ રહ્યા છે કે હવે આગળ કયા પ્રકારની કાર્યવાહી થશે? આ વ્યક્તિત્વ જે પોતાને કહી રહ્યો છે મહત્વકાંક્ષી પણ છે મહાઠગ, ગુજરાતના લોકોના પૈસા દબાઈને ક્યાંય બારોબાર ગાયબ થઈ ગયો છે, કશી જ ખબર નથી. આખરે તંત્ર જાગ્યું છે પણ બહુ જ મોડું જાગ્યું છે, પણ જાગી ગયું એ સૌથી મોટી વાત સારી કહેવાય કે ચલો ખબર તો પડી કે આવા બી ઠગ ભગતો છે જેની ઉપર નજર રાખવાની તંત્રએ જરૂર છે. મોડા પણ જાગ્યા ખરા. હવે સવાલ એ થઈ રહ્યા છે કે ક્યારે આ વ્યક્તિ પકડાશે? રોકાણકારોમાં ચિંતા છે કે ક્યારે તેમણે જે રોકાણ કરેલા પૈસા છે વળતર ના મળે તો કઈ નહીં પણ મૂડી તો પાછી આવે. સવાલ ઘણા બધા થઈ રહ્યા છે. આ વિષયને અત્યારે અહીંયા જ અંત આપીશું કારણ કે સમય ઘણો ઓછો છે અને બીજું પણ જોવાનું બાકી છે. જી, ત્યાં સુધી પ્રફુલભાઈ, આપ, શૈલેષભાઈ અને વિરમભાઈ, આપ સ્ટુડિયોમાં આવ્યા અને ભાગ લીધો ડિબેટમાં, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
તો સીધા સંવાદમાં અત્યારે બસ આટલું જ. મને ખુશાલીને રજા આપશો. નમસ્કાર.